રાજકોટ શહેરમાં ફરી એકવાર ડમ્પર કાળ બન્યું છે। હનુમાન મઢી ચોક પાસે બેફામ ડમ્પરે 20 વર્ષીય વિદ્યાર્થીની જુહી નળિયાપરાને અડફેટે લેતા તેનું મોત થયું। જુહી કણસાગરા કોલેજમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને પોતાની મિત્ર સાથે એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની। અકસ્માત બાદ જુહીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં। મૃતકના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે આક્રંદ કરી રહ્યા હતા। જુહીના પિતાએ આક્ષેપ કર્યો કે રાજકોટમાં આરએમસીના કોન્ટ્રાક્ટરોના ડમ્પરો બેફામ રીતે દિવસે દોડે છે જે રાત્રે શહેરમાં આવવા જોઈએ। તેમણે પોલીસ અને આરએમસી પાસે ડમ્પરો પર કડક પ્રતિબંધની માંગ કરી। સ્થાનિકોમાં પણ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો છે। પોલીસ ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। गाड़ी लेने जाती बे छोकरियों દીકરીની ઉંમર કેવડી હતી? દીકરીની 20 વર્ષની એ પપ્પા સિકલ ભાગે મેલી વગાલી કઈ જગ્યાએ બનાવ બન્યો? બસ ઈ તો કઈ પૈસું નથી છોકરીને કઈક થઈ ગયું છે પપ્પા મમ્મીને આવ્યા અહીં સુધી માંડ કોઈ ગયા ને આંગળી ચાલ રહી હતી છોડતી જ નહોતી તો અહીં કોઈ ગયા પૂરું થઈ ગયું એમ કીધું। મારી બેબીને